સંદેશ વિશેષમાં આજે વાત કરવી છે એ આગની જેણે ન માત્ર ભારતને પણ અમેરિકા, યુરોપ સહિત આખી દુનિયાને દઝાડી છે. આ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કે વિકાસશીલ દેશો બાદ હવે વિકસિત દેશો પણ ભરડામાં આવી ગયા છે. જે દેશોના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય એવી ઘટનાઓ બની રહી છે. આ આગથી દાઝીને અમેરિકનો દેશ છોડીને ભાગી રહ્યા છે તો યુરોપની પ્રજા રસ્તે ઉતરી આવી છે. બધે જ થઈ રહ્યો છે વિરોધ, અને એવો વિરોધ કે જાણે સરકારો હલબલી ગઈ હોય. કઈ છે આ આગ અને કઈ આગમાં આ દેશો હોમાઈ રહ્યા છે, સૌથી પહેલા એ જોઈએ. મોંઘવારીએ મૂકી માછા. લાખો લોકોનું સ્થળાંતર. સસ્તાની શોધમાં બદલાયા દેશ. મોંઘવારી આ શબ્દ સાંભળતા જ આપણા કાન સફાળા ચોંકી ઉઠે અને સીધી એક જ ચર્ચા ચાલુ થાય. ઓ બાપરે, આ મોંઘવારીએ તો માઝા મૂકી છે. પેટ્રોલ મોંઘું, ડીઝલ મોંઘું, દૂધ મોંઘું, શાકભાજી મોંઘા, અનાજ મોંઘું. શું આ બધું ભારતમાં જ મોંઘું છે? શું ભારતમાં જ મોંઘવારી આગ ઓકી રહી છે? શું ભારતની સરકારો જ મોંઘવારીને કંટ્રોલ નથી કરી શકી? તો જવાબ છે ના, એવું નથી. માત્ર ભારત જ નહીં, કોરોના કાળ બાદ વિકસિત દેશો પણ મોંઘવારીના ભરડામાં આવી ગયા છે. ઇટલી, ફ્રાન્સ અને જર્મનીમાં મિડલ ક્લાસ પરિવારો પર મોંઘવારીની પસ્તાળ પડી છે. મહાસત્તા અમેરિકા અને યુરોપિયન દેશોમાં પણ મોંઘવારી ચરમસીમા પર છે. અને અમેરિકાની જો વાત કરીએ તો કોરોના કાળ બાદ બાઇડન સરકાર મોંઘવારીને કંટ્રોલ કરવામાં નિષ્ફળ ગઈ અને અમેરિકાના ન્યુયોર્ક અને લોસ એન્જલસ જેવા મોટા સિટીમાં મોંઘવારી એ હદે વધી ગઈ કે અમેરિકન સિટીઝન હવે શહેરો તો ઠીક, દેશ છોડીને જવા મજબૂર બન્યા છે. અમેરિકન પ્રજા હવે દેશ છોડીને માઇગ્રેટ થઈ રહી છે. અમેરિકાની દક્ષિણે લગોલગ આવેલા મેક્સિકોમાં અમેરિકન્સની સંખ્યા હવે વધી રહી છે. કોરોના કાળના 2 વર્ષ બાદ 16 લાખથી વધુ અમેરિકન્સ મેક્સિકો પહોંચ્યા છે. જનરલી મેક્સિકો ફરવા જતા અમેરિકન હવે ત્યાં રહેતા થઈ ગયા છે, કારણ કે અમેરિકા કરતા મેક્સિકો સસ્તું છે. પત્રકારોએ જ્યારે મેક્સિકો ઇમિગ્રેશન અંગે તપાસ કરી તો ધ્યાને આવ્યું કે કોરોના કાળમાં કંપનીઓએ આપેલા વર્ક ફ્રોમ હોમ અને ખાસ કરીને આઈટી સેક્ટરની કંપનીઓએ કર્મચારીઓને આપેલા પરમાનન્ટ વર્ક ફ્રોમ હોમના કારણે અમેરિકનો મેક્સિકોમાં હિજરત કરી રહ્યા છે. પહેલા ન્યુયોર્ક અને લોસ એન્જલસથી વેકેશન ગાળવા મેક્સિકન જતા અમેરિકન્સ હવે ગાડીઓમાં સામાન લઈ લઈને મેક્સિકો જઈ રહ્યા છે. અમેરિકાથી સસ્તા દરે મળતી ખાદ્ય ચીજ વસ્તુઓ અને અમેરિકા કરતા સસ્તા દરે મળતું ઈંધણ, આ ત્રણેય મુખ્ય કારણોને લઈને અમેરિકન મિડલ ક્લાસ પ્રજા હવે મેક્સિકોમાં રહેવા લાગી છે. અમેરિકન સરકારના સરકારી આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં 16 લાખથી વધુ અમેરિકન માઇગ્રેટ થઈને મેક્સિકોમાં રહેવા લાગ્યા છે. અને છેલ્લા 5 મહિનામાં માત્ર 53થી વધુ અમેરિકન માત્ર હવાઈ માર્ગે મેક્સિકો ફરવા અથવા તો વેકેશન ગાળવા પહોંચ્યા છે. હજી રોડ માર્ગે પહોંચેલા અમેરિકનનો આંકડો બહાર નથી આવ્યો, પણ મેક્સિકોએ અમેરિકન પ્રજાને ખુશી ખુશી સ્વીકારી છે. કારણ અમેરિકનોના આવવાથી મેક્સિકોની રોજગારી અને આવક વધી રહી છે. ખુદ મેક્સિકોના પ્રવાસન સેક્રેટરીનું કહેવું છે કે અમેરિકનો મેક્સિકો આવ્યા ત્યારથી દેશને 5 જ મહિનામાં 92,000 કરોડની કમાણી થઈ છે. અધૂરામાં પૂરું મેક્સિકન્સ પોતાના અન્ય જૂના ઘર પણ રિનોવેટ કરવા લાગ્યા છે, કારણ કે જૂના ઘર અમેરિકનોને ખૂબ ઊંચા રેન્ટ પર આપી રહ્યા છે. મેક્સિકો શહેરના અનેક વિસ્તારોમાં લોકોએ પોતાના ઘરના અમુક રૂમ ભાડે આપવાનું પણ શરૂ કર્યું છે. એક તરફ કેટલાક મેક્સિકન્સ અમેરિકન્સના પોતાના સિટીમાં અને દેશમાં આવવાથી ખુશ છે, તો અમુક લોકો તેમનાથી થાક્યા છે. મેક્સિકન પ્રજાનું એવું પણ કહેવું છે કે અમેરિકન્સ મેક્સિકો આવે તેથી દેશમાં પૈસા આવ્યા છે, પણ આ કેટલાક લોકો સુધી જ સીમિત થઈ ગયું છે. કેટલાક વિસ્તારો એટલા મોંઘા થઈ ગયા છે કે સ્થાનિક મેક્સિકન પ્રજાને પણ હેરાનગતિ થઈ રહી છે.
સ્પેનિશથી વધારે અત્યારે મેક્સિકોમાં અંગ્રેજી બોલાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં અમેરિકન લોકો માત્ર અંગ્રેજી બોલી રહ્યા છે અને મેક્સિકન વેપારીઓને સ્પેનિશના બદલે અંગ્રેજી બોલવા મજબૂર કરી રહ્યા છે. અમુક મેક્સિકન પ્રજાનું કહેવું છે કે અમેરિકન પ્રજાએ મેક્સિકો શહેર પર રીતસરનો કબજો કર્યો છે. અહીં મોંઘવારી પણ વધી રહી છે. સ્થિતિ ત્યાં આવીને ઊભી છે કે હવે અમેરિકાની માફક મેક્સિકોમાં પણ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. કારણ અમેરિકન પ્રજા જે ખર્ચો કરી રહી છે એ મૂળ સ્થાનિક મેક્સિકનો કરી શકે તેમ નથી. મેક્સિકો શહેરમાં હવે મૂળ સ્થાનિક મેક્સિકનોને અતિક્રમણ કરવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. મેક્સિકો શહેરમાં ધડાધડ વધી રહેલા ઈંધણ અને વસ્તુઓના ભાવ તથા એકાએક વધેલી મોંઘવારીથી સ્થાનિક પ્રજા તે સહન કરી શકે તેમ નથી. છેલ્લા 1 વર્ષમાં આવેલા 16 લાખથી વધુ અમેરિકનોએ મેક્સિકન પ્રજાની હાલત ખરાબ કરી નાખી છે. હવે મેક્સિકો શહેરમાં રહેતી પ્રજા દેશના અન્ય શહેર કે નાના સિટીમાં માઇગ્રેટ થઈ રહી છે. મેક્સિકોના મિડલ ક્લાસ પરિવારો તો પોતાની નોકરી અને ધંધા માટે નાના શહેરોમાં જતા રહ્યા છે. મેક્સિકોના કેટલાક વિસ્તારોમાં ઘર પર અને રસ્તાઓ પર મેક્સિકન પ્રજાએ અમેરિકન વિરુદ્ધ સ્લોગન્સ લગાડ્યા છે. પ્લીઝ લીવ, વી ડોન્ટ વોન્ટ યુ હિયર. અમેરિકામાં રિયલ એસ્ટેટ એજન્ટોનું કહેવું છે કે દર સપ્તાહમાં તેમને 10 થી 12 ફોન આવી રહ્યા છે. તેઓ મેક્સિકો શહેરમાં સારું ઘર શોધી રહ્યા છે, કારણ મેક્સિકોમાં સસ્તામાં ક્વોલિટી ઓફ લાઈફ મળી રહી છે. અમેરિકાના ન્યુયોર્કમાં જે ફ્લેટ 2 લાખ રૂપિયામાં ભાડે મળે છે એ મેક્સિકોમાં માત્ર 60,000 રૂપિયામાં ભાડે મળી રહ્યો છે. ઘણા અમેરિકન પરિવારો તો વેકેશન ગાળવા મેક્સિકો પહોંચ્યા અને હવે ત્યાં જ રહેવા લાગ્યા. પણ અમુક અમેરિકન એવું પણ કહી રહ્યા છે કે વધુ સમય મેક્સિકોમાં રહેવું શક્ય નથી લાગતું, કારણ કે અહીં સરકાર કંઈક એક્શન લેવાના મૂડમાં છે. અમેરિકામાં એટલી બધી મોંઘવારી વધી ગઈ, એના કારણોમાં એમનું પ્રોડક્શન કોસ્ટ વધી ગઈ, જે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ. યુદ્ધનો માહોલ છે તો એમની સપ્લાય ચેન ખોરવાઈ ગઈ. ચાઇનાથી માલ આવતો હોય એટલે ક્યાંક ને ક્યાંક એ અણબનાવના લીધે એ મોંઘવારી એમને અડી રહી છે ને એ બધો ભાવ વધારો ઉપભોક્તા ઉપર બની રહ્યો છે. એઝ વેલ એઝ સરકારે જે સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કર્યા કોરોનામાં, એટલે લોકોને ક્યાંક ને ક્યાંક ખીચામાં થોડા પૈસા આવ્યા. પ્રોડક્શન ચેન ખોરવાઈ ગઈ હતી કોરોનામાં, યુદ્ધમાં ખોરવાઈ, તો સપ્લાયની ક્રાઇસિસ થઈ ગઈ એટલે લોકોની ડિમાન્ડ વધી ગઈ. ડિમાન્ડ તો હતી જ, પણ માલ નથી મળતો, પુરવઠો નથી અને માંગ વધી ગઈ છે. તો એ કારણોથી મોંઘવારી અમેરિકામાં વધી છે. સાથે સાથે ગવર્મેન્ટના રિલીફ ફંડની પણ એમાં અસર થઈ છે. અને એટલા કાંટે જ આપણે જોવા જઈએ, પ્રોપર્ટીના ભાવ એટલા બધા શૂટઅપ થયા છે, મોર્ગેજના પણ એટલા જ ઇસ્યુ છે. તો લોકો પડોશી દેશમાં રોકાણ કરવા જાય છે, રહેવા માટે જાય છે, પણ ત્યાંના લોકોને પણ હવે પોસાતું નથી કે બાજુના બીજા દેશના લોકો મારા દેશમાં કેમ આવે છે. તો આ બધા સમીકરણો જોતા એવું લાગે છે કે વિશ્વને બધે મોંઘવારીએ ભરડો લીધો છે. ખાલી ભારત એવો દેશ નથી કે એમાં મોંઘવારી છે, સમૃદ્ધ દેશોમાં પણ આ જોવા મળી રહ્યું છે. એવું નથી કે અમેરિકા અને મેક્સિકોમાં જ મોંઘવારીએ માજા મૂકી છે. યુરોપમાં પણ મોંઘવારીનો ગ્રાફ સતત ઊંચકાઈ રહ્યો છે. એક બાજુ 500 વર્ષની રેકોર્ડ બ્રેક ગરમી વચ્ચે હવે યુરોપિયન દેશોમાં મોંઘવારીએ પ્રજાનું જીવન ડિસ્ટર્બ કરી નાખ્યું છે. જેવી રીતે ગરમી 500 વર્ષનો રેકોર્ડ તોડી રહી છે, તેમ મોંઘવારી 11 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. યુરોપિયન દેશોમાં મોંઘવારીનો દર 8.9% પાર પહોંચ્યો છે. યુરોઝોનમાં સમાવિષ્ટ 19 દેશોમાં મોંઘવારીની આ હાલત છે. અહીંયા પેટ્રોલથી લઈ ખાદ્ય વસ્તુઓ સુધી તમામ વસ્તુઓના ભાવ આસમાને છે. યુરોઝોન સિવાય અન્ય દેશોમાં પણ આના કરતાં વધુ મોંઘવારી છે. પૂર્વીય યુરોપના દેશોમાં તો સ્થિતિ એ છે કે લોકો સરકાર વિરોધી આંદોલન પર ઉતરી આવ્યા છે. પૂર્વી યુરોપનો જ એક દેશ એસ્ટોનિયા, કે જ્યાં વિશ્વની સૌથી વધુ મોંઘવારી છે, અહીંયા એક જ વર્ષમાં 23% મોંઘવારી દર વધી ગયો. આ મોંઘવારી અને ઘટતી રોજગારીથી કંટાળી યુરોપિયન પ્રજા આકરા પાણીએ આવી છે. મિડલ ક્લાસ પરિવારો મોંઘવારીનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા. અનેક દેશોમાં પ્રદર્શન થઈ રહ્યા છે. ફ્રાન્સ અને ઇટલી જેવા દેશોની સરકાર તો વધતી મોંઘવારીથી ડરી પણ ગઈ છે.
સૌથી મહત્વની ગણાતી બ્રિટનના પ્રધાનમંત્રીની ચૂંટણીમાં મોંઘવારી સૌથી મોટો મુદ્દો છે. બ્રિટિશ પ્રજાની એક જ માંગ છે કે નવા પ્રધાનમંત્રી ઝડપથી મોંઘવારી ઘટાડે. બ્રિટનના પ્રધાનમંત્રીની રેસમાં ઉભેલા ઉમેદવારો પણ ટીવી ડિબેટમાં મોંઘવારી અંગે ચર્ચા કરતા દેખાઈ રહ્યા છે. બ્રિટનની સાથે સાથે ફ્રાન્સમાં પણ મોંઘવારીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીંયા પ્રજા રસ્તા પર ઉતરી આવી છે. રાષ્ટ્રપતિ મેક્રોન પણ મોંઘવારી અંગે પ્રજાના આક્રોશનો ભોગ બન્યા. મેક્રોનનો જાહેરમાં વિરોધ કરવામાં આવ્યો. આ બધાની વચ્ચે પશ્ચિમી યુરોપના સમૃદ્ધ ગણાતા જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ, સ્પેન, ઇટલીમાં મોંઘવારીએ ભારડો કસ્યો છે. બેકાબુ બનેલી મોંઘવારીએ આવા સમૃદ્ધ દેશોની સરકારની ખુરશીઓ અને અર્થશાસ્ત્ર બધું જ ડગમગાવી નાખ્યું છે. ઇતિહાસમાં પ્રથમવાર એવી સ્થિતિ સર્જાઈ છે કે અહીં સરકારોએ સસ્તા અનાજની દુકાનો ખોલવી પડી. મિડલ ક્લાસ પરિવારને પૂરતી માત્રામાં ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે એ માટે સરકારે વિવિધ જગ્યાએ નવા સ્ટોર્સ ખોલ્યા છે, જ્યાં રાહત દરે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે છે. હાલમાં લોકો વહેલી સવારથી જ આ સ્ટોર્સમાં ખરીદી કરવા લાંબી લાઇનમાં ઊભા રહેતા દેખાઈ રહ્યા છે. મોંઘવારી યુરોપ અને અમેરિકા જેવા સમૃદ્ધ દેશોમાં વધી છે. યુરોપમાં મોંઘવારી વધવાના મુખ્ય કારણોમાં એનર્જી ક્રાઇસિસ છે, કારણ કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું તો એ લોકોની એનર્જી ગેસનો જે પુરવઠો હતો એ ખોરવાઈ ગયો છે. ત્યાં હીટવેવ પડી રહી છે, પુષ્કળ ગરમી પડી રહી છે, નદીઓ સુકાઈ રહી છે. અને સાથે સાથે જેમ યુરોપમાં પરિસ્થિતિ તો સ્પેન લઈ લો, જર્મની લઈ લો, સ્વિટ્ઝરલેન્ડ લઈ લો, ફ્રાન્સ લઈ લો, તો બધાને મોંઘવારી નડી છે, તો એવું અમેરિકાને પણ નડી છે. યુક્રેનની લગોલગ આવેલા યુરોપિયન દેશ પોલેન્ડમાં પણ મોંઘવારીની સ્થિતિ વણસી છે. 2 દશકમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 18% મોંઘવારી નોંધાઈ છે. રશિયા યુક્રેન યુદ્ધ બાદ યુક્રેનથી આવી રહેલા શરણાર્થીઓએ મોંઘવારી વધારી છે. કારણ જરૂરિયાતની સામે માંગ વધતા મોંઘવારી આસમાને પહોંચી છે. પોલેન્ડ સરકારના આંકડા મુજબ 3 લાખથી વધુ યુક્રેનિયન શરણાર્થીઓ આવવાથી પોલેન્ડમાં મોંઘવારી ખૂબ વધી છે. પોલેન્ડની રાજધાની વોર્સા અને અન્ય મોટા શહેરો જેવા કે રજોજોવમાં લગભગ 1 લાખથી વધુ શરણાર્થીઓ છે. પોલેન્ડમાં સ્થાનિક સ્તરે પણ યુક્રેનિયન પ્રજાનો વિરોધ થઈ રહ્યો છે. દક્ષિણપંથી પોલીસ પાર્ટીનું કહેવું છે કે યુક્રેનના શરણાર્થીઓના કારણે પોલેન્ડમાં મોંઘવારીનો દર વધ્યો છે, જેનાથી તેઓએ સરકાર સામે પ્રદર્શન કરી તેમને ખદેડવાની માંગ કરી છે. યુરોપિયન કમિશને ઓગસ્ટ મહિનામાં જાહેર કરેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યુરોપમાં 30 વર્ષ સુધીની ઉંમરના યુવાનોમાં 58% યુવાનો વધતી મોંઘવારી અને બેરોજગારીનો શિકાર બન્યા છે, જેથી તેઓ ખૂબ ખફા છે. અહીંના યુવાનો બેરોજગારી માટે સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે. પૂર્વીય યુરોપમાં ઓછા વિકસિત દેશોની સાથોસાથ યુરોપના વિકસિત દેશોમાં પણ યુવાનોમાં આક્રોશ છે. કોરોનામાં જેઓની નોકરી છૂટી ગઈ છે તેઓ સરકાર પાસેથી કાં તો રોજગારી ભથ્થું માંગી રહ્યા છે અથવા તો મોંઘવારી ઘટાડવાની માંગ કરી રહ્યા છે. યુરોપિયન દેશોમાં હાલમાં પ્રવર્તી રહેલી મોંઘવારી યુરોપિયન પ્રજાને હજી વધુ ડામ આપી શકે છે. જેમ ગરમી રેકોર્ડ તોડી રહી છે, તેમ શિયાળામાં મોંઘવારી પણ તમામ રેકોર્ડ તોડી શકે છે. એટલે કે મોસમ અને મોંઘવારી બંને બાજુથી માર મારી રહ્યા છે. ઠંડી આવતા જ યુરોપિયન દેશોમાં વીજળી વપરાશનું પ્રમાણ વધશે અને વીજળીના યુનિટ દીઠ દર પણ વધશે. હાલમાં જર્મનીમાં વીજળીની 1 મેગાવોટની કિંમત 80,000 રૂપિયા છે. ફ્રાન્સમાં પ્રતિ મેગાવોટ 87,000 રૂપિયા છે. પાછળના વર્ષોની તુલનામાં આ ભાવ 10 ગણો છે, જેની સીધી અસર પ્રજા પર પડી રહી છે. વળી બ્રિટનમાં ઓક્ટોબર મહિનામાં વીજળીના દર 80% સુધી વધવાની સંભાવના સેવાઈ રહી છે. જોકે બ્રિટનમાં સરકારની સ્થિતિ કેવી બને છે તેના પર બધો જ મદાર છે.
આમ એક બાજુ ખાદ્ય પદાર્થો અને બીજી બાજુ વીજળી અને ઈંધણથી લઈને બધું જ મોંઘું થઈ રહ્યું છે. ત્યારે વૈશ્વિક સ્તરે મોંઘવારી ક્યારે ઘટે છે એ તો સમય જવાબ આપશે. પણ આ બધા વચ્ચે પ્રજાના મનમાં સવાલ એક જ છે, જવું તો જવું ક્યાં, ખાવું તો ખાવું શું? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.